હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને આજે આપણે ખાસ સુરતમાં છીએ, કેમ કે સુરતમાં હાલ આપણે કામ બધું સંભાળેલું છે અને ઘણી બધી કોમેન્ટો છે, ઘણા બધા પ્રશ્ન છે, પણ એનો એક જ જવાબ છે, જ્યારે કામ મોટું થાય એટલે બધાને અલગ અલગ જગ્યાએ રહેવું પડતું હોય છે. જઈએ શેલ્ટર હોમ, સુરતનું જે પણ આપણે આશ્રમ છે ત્યાં પણ થોડું ઘણું આપણે ડેવલપ કરીએ, જેથી કરીને કહેવાય આ અમારી શું કહેવાય મેન કર્મભૂમિ છે. અહીંયાથી અમે શરૂઆત કરી છે, એટલે આપણે અહીંયા પણ થોડું ઘણું ધ્યાન દેવું પડે. એટલા માટે સુરતમાં પણ હાલ હવે જે રોડ કેસ છે, જે ફેમિલી કેસ છે, સિલાઈ મશીનના કેસ છે, વિકલાંગ દિવ્યાંગ ભાઈઓના કેસ છે, તો એવા બધા કેસ ઉપર આપણે હાલ હવે ફોકસ કરવાનું છે અને તમારા બધા લોકોના સાથ સહકારથી ફોકસ કરવાનું છે. અને આજે ખાસ હું તમને આપણા શેલ્ટર હોમની વિઝિટ કરાવી, સુરતના આશ્રમની વિઝિટ કરાવીશ, જેથી કરી તમને પણ ખ્યાલ આવે કે સુરતમાં પણ આપણું કામ કન્ટિન્યુ અવિરત ચાલુ છે. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુને વધુ શેર કરતા રહેજો. તો હાલ આપણે જઈએ બોમ્બે માર્કેટ શેલ્ટર હોમ. તો દોસ્તો, અત્યારમાં આપણે આવી ગયા છીએ બોમ્બે માર્કેટ શેલ્ટર હોમ અને અહીંયા જે નિરાધાર નિસહાય લોકો રહે છે એમના માટે ખાસ કોઈ ફેમિલી હોય તો ફેમિલી રહેવા માટે પણ એવી સુવિધા છે કે ડબલ બેડ હોતા હોય છે, પછી એમાં જે પડદો બાંધીને રહી શકે એવી રીતનું એક સારી એવી વ્યવસ્થા એને રહેવા માટે મળે. એવી રીતે સુરતની અંદર જે આપણે બોમ્બે માર્કેટ શેલ્ટર હોમ છે એમાં એવી રીતે પ્રભુજી બધા રહી રહ્યા છે. અને જો અલથાણ પણ શેલ્ટર હોમ છે, ત્યાં પણ ઘણા બધા રહે છે. ભેસ્તાન છે, ત્યાં રહે છે. એકાબીજા જે સાથે મળીને રહેવું એ બહુ સારી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય, કેમ કે અહીંયા ઘણા બધા લોકો રહે છે, 80થી 90 લોકો રહે છે અને બધા વ્યવસ્થિત રીતે છે. જે કામ કરી શકે છે એ આજુબાજુમાં કડિયા કામ અથવા તો નાનું મોટું કાંઈ પણ કામ છે તો એ કામ કરવા જાય છે અને પોતે પોતાનું જાતે બનાવીને ખાય છે. ઘણા બધા પરિવાર એવા પણ છે કે જે રોડ પર રહેતા હોય, તો એને સમજાવી અને આપણે અહીંયા શેલ્ટર હોમમાં પણ લાવતા હોય છે. જે આપણી ટીમ હોતી હોય છે આશ્રમની, શેલ્ટર હોમની, તો ઘણા બધા આવી જતા હોય છે. તો એ પણ અહીંયા ફેમિલી રૂમ સાથે રહી શકે અને બધી જ વ્યવસ્થા છે. લાઇટ છે, પંખા છે, પાણી છે, નાહવું ધોવું સારી રીતે, એક મતલબમાં રોડ કરતાં વધારે બેટર વ્યવસ્થા, સારામાં સારી ઘર જેવી વ્યવસ્થા હોતી હોય છે. અને એક દાદી છે, એમની સાથે આપણે વાત કરી, જે નેપાળથી આવેલા છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહો, એની સાથે વાત કરીએ. શું નામ છે દાદી તમારું? ગીતાબેન. ગીતાબેન. તો કેટલા ટાઈમથી દાદી તમે અહીંયા રહ્યો છો? આ ચોથું વર્ષ છે. 4 વર્ષથી અહીંયા રહ્યો છો? લોકડાઉન આપણો હતો ને મોટો, હા, ત્યારથી અહીંયા રહ્યો છો. તો કેવું લાગે દાદી અહીંયા શેલ્ટર? સારું લાગે. ને પહેલાંનું જીવન તમારું કેવું હતું, કે ક્યાંથી તમે આવ્યા છો અને શું તમારી સાથે થયું છે? કઈ નહીં, બધું લૂંટાઈ ગયું. એટલે એમ પોરી બનાવેલી બાજુમાં રહેતા હતા, હા હા, તે બધું લઈને નાહી ગઈ. હા હા. મારે તો કઈ જોતું નહીં હતું, હું તો મને બધું મળી રહેતું, એટલે મને કઈ ટેન્શન જ નહીં હતી. એ બધું એકાઉન્ટ બધું એ સાફ કરીને જતી રહી. પછી ગાંડી જેવી આવીને અહીંયા સુરત સ્ટેશનમાં બેસી ગઈ. પછી ત્યાંથી આવન લઈ આવ્યા મને. બરોબર. સહારો મળ્યો. હા, સહારો મળ્યો, ત્યારથી રહેતી છે. બરોબર. એટલે તો પહેલા શું કામ કરતા દાદી તમે? પહેલા હું ઘેર નોકરી કરતી. ઘેર નોકરી એટલે ઘેર સાહેબને ઘરમાં રહેવાનું અને આખું બંગલો સંભાળવાનું. બરોબર. એવું ખાવાનું, રહેવાનું બધું જ ત્યાં. હા, અને 12,000 પગાર હતી. કઈ જગ્યાએ? આટલું વડોદરા. રહેતા. આટલો એનો છોકરો હતો, તેને લઈને રહેવાનું. અને પહેલા ક્યાં રહેતા તમે કહેતા? નેપાળ. હા, નેપાળ, કાઠમાંડુ. ત્યાં પહેલા રહેતા. ત્યાં તો દાદી તમારે આગળ પાછળ કોઈ નથી? કોઈ નથી. મમ્મી પપ્પાને માલ લખેલા, એટલે આ બાજુ મારી મમ્મીની બેનપણી હતી ને, તે લઈને મને ભાગી આવેલી બચાવવા હારું. પછી એ મરી ગઈ, પછી હું એકલી થઈ ગઈ. તમારા મમ્મી પપ્પાને મારી નાખ્યા? હા, અમારા બાજુ એવું જ છે બધું. મતલબ મમ્મી પપ્પાને મર્ડર કરી નાખ્યો અને પછી તમે નાના હતા? નાની હતી હું, 6 મહિનાની હતી. બરોબર. એટલે એને ભાગી આવેલી, પછી એ બિચારી મરી ગઈ. પછી તમે તમારું જિંદગી તો સારી હતી, પણ શું કરું, આવીને અહીંયા રહેવા પડે. પણ અહીંયા કઈ તકલીફ નહીં મળે, સારું છે. ખાવા પીવાનું રહેવું બધું સારું છે. કઈ નહીં, ખાવાનું નહીં મળે તો કઈ વાંધો નહીં, પણ રહેવા તો મળે છે. સારી રીતે નાવા ધોવાનું બધું ફ્રેશ તો રહેવા મળે છે. એમ નહીં, પેલું રોડે રહેવું એની કરતા તો 7 ઘણું સારું.
નહીં. રોડ ઉપર તો કેવી રીતે રહી શકીએ? આખો દિવસ અવાજ આવે, આવાજ ગરમી. તો આવે ને, લોકો કેટલા ખરાબ છે આજકાલના. ને એટલે અહીંયા શાંતિ છે. ત્યાં ખોટું પણ આપણી સાથે થઈ શકે. લેડીઝ હોય તો લેડીઝની સાથે વધારે થોડુંક ખોટું થઈ શકે. હા, એટલે અહીંયા આપણું ઘેર કરતા હો સેફટી વધારે છે. નહીં નહીં, સાચી વાત છે. ભલે કઈ નહીં મળે, કમાઈને ખાઈ લઉં, હાથ પગ ચાલતી છે તો, પણ સેફટી વધારે છે એમ. તો કોઈ જાતની બીક નહીં, કઈ નહીં, આરામથી આરામથી એકદમ ઘરની જેમ માઇન્ડ જ. ફ્રેશ એકદમ હા. રહેવાનું. અહીંયા કોઈ ટેન્શન નહીં, કોઈ નહીં. હા. હમણાં તો બધા ગયેલા છે કામકાજ કામે પર. ધંધે. હા, કામકાજ પર બધા મેં ગયેલા તો છે. જોયું. હા, ને બધા ગયેલા સારું છે. છે દાદી હા, કે રહેવાની એક વ્યવસ્થા મળી જાય ને ઘરનું ઘર થઈ ગયું. ખાવાનું ગમે ત્યાં મળી જાય, હા. આપણે માગીને હું ખાઈ લઈએ, હા. બરાબર. પણ મેન આશરો. આશરો આશરો જોઈએ. છે. નહીં નહીં, રાત સાચી વાત. બહુ મોટી કહેવાય. સાચી વાત છે. અને હમણાં તો ઠંડીની મોસમ છે દાદી. એટલે અહીંયા છે ને આપણું બરાબર સેફટી છે. સાચી વાત છે કે લોકોના સાથ સહકારથી અને ગવર્મેન્ટના સાથ સહકારથી આવી એક સુવિધા મળે છે, સુવિધા જેથી મળે કરી છે. કે જે ખરેખર જેને મદદની જરૂર છે, જેવો કે તમારી જેમ હા, મદદ હા, તમને આજે આશરો ન મળ્યો 4 વર્ષ પહેલા, તો અત્યારમાં ક્યાં આવો તમને ખુદને ખબર હોય? કોઈને ખબર નહીં. નહીં. એટલા માટે કે એક સારી રહેવાની વ્યવસ્થા મળી જાય, નાવું ધોવું ખાવું બધું જ. ફ્રેશ બધું જ. એમ હારી રીતે અને રહેશે ઘણા બધા લોકો રહે એટલે આપણું માઇન્ડ પણ ફ્રેશ રહે, કંઈક પરિવારની જેમ રહી શકે. એમ લાગે. એટલે એકલું પેલું તો એકલું ન. પડી રહીએ લાવારીસને જેમ, તો શું કામ? સાચી વાત છે. કોઈ અહીંયા આવે સારું છે. ખાવાનું આપે તો ઠીક છે, નકર પછી કઈ નહીં, લાવીને ખાઈ લઈએ ગમે તે. તો અહીંયા તો કઈ હવે એ નથી, બધું સારું જ છે, એવું કઈ નહીં. અત્યારમાં મતલબમાં તમે કાંઈ જોબ કરો કે પછી? જોબ હતી મારી, પણ છૂટી ગઈ. આ ગ્લોબલ માર્કેટમાં કરતી હતી, હા હા, છૂટી ગયેલી છે. બરોબર. હવે જોબ હોતી છે, મળી જાય એટલે કરી લેવા. નહીં નહીં, સારામાં સારું કે ભાઈ અહીંયા રહીને એ તો ઓલા નહીં કહેતા કે આપણામાં ટેલેન્ટ હોય તો આપણે તો ગમે ત્યાં નાનું મોટું કામ કરી લઈએ. મળી લે એ તો મળી જાય કામ તો નાનું મોટું હા હા, કરી લેવાનું, સાંજે આવી જવાનું. બસ એમ તો હોય માઇન્ડમાં કે આપણું ઘર ઘેર છે. છે, હા એમ, ત્યાં જવાનું છે. ત્યાં જવાનું છે. અને પહેલામાં તો આપણી પાસે કાંઈ ગોલ જ ન હોય કે આપણે ક્યાં જવું. પહેલામાં તો એમ થાય કે હાંજ પડે હે કાં જવું, હા, એવું માઇન્ડમાં ફરતું હોય. નહીં નહીં, સાચી એટલે વાત છે. એ બહુ આ મેન કહેવાય. સાચી વાત છે દાદા. ખાવાનું મળે કે નહીં મળે, પણ આ મેન કહેવાય. એને ચોક્કસ ચોક્કસ. અને અમે પણ દાદી જે તમારી જેમ નિરાધાર નિસહાય લોકો છે એમને મદદ કરતા રહેતા હોઈએ છીએ કે આ જેવી રીતે શેલ્ટર હોમ છે એવી રીતે અલગ અલગ જગ્યાએ બધી નાના મોટી જે પણ સહાય થાય કરતા હોતા હોય છે. હા, ત્યાં તમે નેપાળમાં કેટલો ટાઈમ રહ્યા? હું ત્યાં તો વધારે 6-1 મહિનાની હતી ત્યારે. ત્યાંથી અમારી મમ્મીની બેનપણી હતી, તે લઈને આ બાજુ નહીં આવેલી. બરોબર. પછી ત્યાં કેટલા વર્ષ દૌલતને સુધી રહ્યા? લીધે ચાચા કાકા કાકી હોય ને, હા હા, તે મરાવા માંગતા હતા. એટલે એ દૌલત બાજુ. ગઈ તેલ પીવા, પણ આ છોકરીને તો બચાવું એમ કરીને બિચારી ભાગી આવેલી. હા હા, પાછી અહીંયા રહી. બરોબર. પછી એટલે મરી તમારા ગઈ. મમ્મી પપ્પાની જે દોલત હતી એ લોકો છીનવી લીધી. ત્યાં તો પછી ટ્રકમાં જતી રહી વગર. હા હા, એવું હું નાનલી હતી એટલે ત્યારથી તો હવે. પછી ગુજરાતી તમે અહીંયા આવીને હમ. શીખી ગયા? હવે નાનપણથી રહ્યા તો ગુજરાતી તો આવે જ ને. નહીં નહીં, સાચું. મગદલ્લા તો ખબર જ હોય. હા, ઉધના મગદલા. હમ. થેન્ક યુ દાદી. આશીર્વાદ આપજો અમે તમારા જેવા લોકોની. આશીર્વાદ જ છે. એકદમ આગળ વધો હા, અને અમારી સેવા કરતા રહીએ. સેવા કરતા રહેજો. નહીં નહીં, થેન્ક યુ દાદી. કાંઈ નહીં, મળીએ પાછા. હા, આવજો. તો દોસ્તો, આ છે શેલ્ટર હોમ અને અહીંયા બધાય ફેમિલીવાળા ઉપરનામાં બધા ફેમિલીવાળા રહેતા હોય છે અને કહેવાય ને કે એક ઘરની જેમ જ વ્યવસ્થા છે અહીંયા. આખા પડદા મારી દેવા અને એક ફેમિલી હોય તો 4-5 જણાનું ફેમિલી હોય તો એને 2-3 બેડ આપી દેવાના. આ તમે જોઈ શકો તે પ્રમાણે અહીંયા પોતપોતાની સેપરેટ એક શારોનો બેડ. અને બધાય બહુ ખૂબ સારી રીતે રહેતા હોય છે. જે રોડ ઉપર ફેમિલી રહેતું હોય તો આખું ફેમિલી પણ આવીને રહી શકે, અથવા એક નિરાધાર વ્યક્તિ હોય તો પણ એવા ઘણા બધા અંદર રહેશે. આગળ દાદી વાત કરી. અને ખાસ અહીંયા બપોરનું જમવાનું આપવામાં આવે છે, સાંજનું જમવાનુંની વ્યવસ્થા નથી, એક સંસ્થા દ્વારા આપવામાં આવે છે. તો તમે પણ જો તમારી નાનું મોટું સહયોગ કરવા માંગતા હોય તો અવશ્ય સાંજનું જમવાનું હોતું હોય છે. અને અહીંયા 80 થી 90 લોકો રહી રહ્યા છે નિરાધાર. તો એમના માટે અવશ્ય તમે આગળ આવી આપણે બધા સાથે મળી અને કાંઈ ને કાંઈ રીતે સાંજનું પણ જમવાનું કરીએ ચાલુ. તો બસ તમારા બધા લોકોના સાથ સહકારની જરૂર છે. તમે બધા પ્રેમ સપોર્ટ આપો એટલે આપણે સાંજનું જમણવાર પણ અહીંયાથી શરૂઆત કરી દઈએ. અને તમે જોઈ શકો તે પ્રમાણે અહીંયા બધા રહી રહ્યા છે લોકો. હાલ તો અત્યારમાં
કામ પર ગયા છે, નાના મોટું પોતપોતાનું કામ હોય એ પ્રમાણે. જે બુઝુર્ગ છે અથવા તો જે કામ કરી શકે એમ નથી, અથવા તો જે શું કહેવાય કે વિકલાંગ છે, તો એવા લોકો નીચે રહી છે, જેથી કેમ કે એ ઉપર ન આવી શકે એટલા માટે એમના માટે નીચે છે. આપણે નીચે પણ જઈને જોઈએ, હું તમને બતાવવાની કોશિશ કરી, પણ હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અને અહીંના આશ્રમના વિડીયો તમને હું મારા વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ. પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરજો. જોઈ શકો અહીંયા ગરમ પાણી થાય છે. શું નામ છે દાદી તમારું? હંસાબેન. તો તમે કામ પર નથી જતા? કાંઈ વાંધો નહીં દાદી. ઓપરેશન કરાવેલ છે મોતિયાનું? હા હા, સાચી વાત છે. તો અહીંયા કેવી રહેવાની સુવિધા સારી છે દાદી? પહેલાં ક્યાં રહેતા દાદી તમે? આણંદમાં રહેતા? નહીં કાંઈ નહીં, શાંતિથી રહ્યો, ખાઈ પી અને આનંદ કરો દાદી. ઓપરેશન કરાવ્યું મોતિયાનું? નહીં સરસ થઈ જશે સાહેબ. 2 દિવસ મને રાખ્યા. હા હા. પછી 4 શનિવાર સુધી મને બોલાવ્યા. હા. 4 શનિવાર. તો હવે કમ્પ્લીટ થઈ ગઈ ને આંખ? હા. પછી પેલા દૂરબીન જેવું આવે ને, આપણે બેસાડ આપે ને, જોઈ કે સાહેબ એકવાર જોયું. પછી મેડમ છે તે બી જોઈ. પછી અમને કીધું કે હવે બધું સારું થયું છે, હવે તમે જઈ શકો છો, પણ જે આંખનું ઓપરેશન કરાવ્યું છે ને એમાં ટીપા મૂક્યા કરજો. નહીં સરસ. કાંઈ નહીં, ધ્યાન રાખજો દાદા. હો ને? હા.